નમસ્કાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને સૌથી પહેલા મને એ કહી દો કે વોઇસ બરોબર આવે છે કે નહીં? વોઇસ બરોબર આવે છે કે નહીં? વોઇસ આવે છે કે નહીં? વોઇસ આવે છે કે નહીં? આવે છે કે નહીં? વોઇસ આવે છે કે નહીં? વોઇસ આવે છે કે નહીં? સરસ, ચાલો। આવતીકાલે સરસ મજાનો દિવસ છે, 26મી જાન્યુઆરીનો દિવસ। અને એ 26મી જાન્યુઆરી જે છે એના દિવસ અંતર્ગત આપણે જે વાત કરવાના છીએ તે બહુ સરસ મજાની વાત છે, બરોબર? અને હા 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 ચાલો, હવે આપણે 26મી જાન્યુઆરી, ટુમોરો ઇઝ હા હા, આવતીકાલે સર મારો બર્થડે છે, તો એની વાત આપણે કરી છે। આપણે બર્થડેની વાત આપણે કરી છે, એટલે બર્થડે વિશે તો આપણે ચર્ચા કરવી જ પડશે ને। હા, તો ચાલુ કરી દેશું। હા ચાલો। बार बार दिन ये आए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, ए मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। મારા વહાલા વિદ્યાર્થી કે જેનો જન્મ આવતીકાલે છે અને આખા ફેબ્રુઆરી મહિનામાં જે બધાના જન્મદિવસ આવે છે એ બધાને વાલભરા જન્મદિવસ મુબારક હો, મુબારક હો। અભિનંદન, અભિનંદન, અભિનંદન। રેડી? હવે બધાને હું એક જ વાત જણાવી દઉં, સૌથી પહેલી અને છેલ્લી। અત્યારે આપણે ચાલુ કરી રહ્યા છીએ બહુ સરસ મજાનું અગત્યનું રિવિઝન બેચ, A1 બેચ। અને એ A1 બેચ છે એની અંદર તમારે ચેપ્ટર નંબર 12 છે એમાંથી જોડકાની અંદર એક વિઘાત પૂછી શકાય અને 2 માર્ક્સના ક્વેશ્ચન છે એ 2 પૂછી શકાય, બરોબર? ધ્યાન રાખજો, ક્યાં તો જોડકાની અંદર અથવા તો 2 માર્ક્સના 2 ક્વેશ્ચન છે આમાંથી પૂછાય છે। એટલે જો 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય તો હું જરાક તમને કહી દઉં। હા, અહીંયા લખી દઉં, અહીંયાથી આપણી શરૂઆત થઈ છે તે કે ભાઈ એક ઓબ્જેક્ટિવ પૂછાય પ્લસ 2 ગુણના 1 સવાલ અથવા 2 ગુણના 2 સવાલ। રેડી? આ કઈ રીતે પૂછી શકાય એટલે મેં અથવા લખ્યું છે, કદાચ 2 માર્ક્સના 2 પણ આવી શકે, કદાચ 2 માર્ક્સનો 1 પણ આવી શકે, ઓકે। અને સૌથી મહત્વનું એ આ મેં એટલા માટે કહી દીધું છે કે ભાઈ જે આપણું 15મું ચેપ્ટર છે, બોર્ડે જે નમૂનાનું પેપર આપ્યું છે એમાં જે 15મું ચેપ્ટર છે, 15મા ચેપ્ટરમાંથી કોઈ ક્વેશ્ચન નથી મૂક્યો લોંગ, નથી 2 માર્ક્સમાં, નથી 3માં કે નથી 4માં, 15મા ચેપ્ટરમાં। તો કદાચ બની શકે આના 2 ન મૂકે ને 1 જ આપે અને 15માંથી 1 આપણને પૂછી શકે। રેડી? હું તમને કહું છું એમાં તમને ખ્યાલ આવી ગયો હશે વધારે। રેડી? એટલે આ જરા તો ચાલુ કરી દઈશું આપણે ધીમે ધીમે ભણવાનું। પ્રસ્તાવના તમારી સામે આવી દેવામાં આવી છે કે આ દુનિયાની અંદર સૌથી વધારે માનવ જીવનને ટકાવી રાખવા માટે થઈ અને જે ખનિજો છે, જે સંસાધન છે, શક્તિ સંસાધનો, એનો ફાળો મહત્વનો છે। અને એ પાછું કુદરતી સંસાધન છે અને માનવ વિકાસની જે યાત્રા છે એના તબક્કાને પહોંચી વળવામાં આવે। પાષાણ યુગનો પહેલો તબક્કો પથ્થર વાપરતો, તાંબુ આવ્યું, કાંચું નામની ધાતુ આવી ગઈ, લોખંડ આવ્યું અને પછી છે અણુ યુગ આવી ગયો છે। આમ એક પથ્થરના હથિયારનો ઉપયોગ કરતો મનુષ્ય, મેં તમને પહેલું પોસ્ટર બતાવ્યું, એક પથ્થરના હથિયારનો ઉપયોગ કરતો મનુષ્ય એ ધીરે 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 છેક અહીંયા સંપૂર્ણ માનવ
સુધી એ પહોંચી જાય છે. એટલે મુદ્દો આપણને બહુ સરસ આપ્યો છે. અને એટલે જ એમ કહી શકાય છે કે આધુનિક યુગ છે ને એને ખનિજ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો ખનિજ છે શું એ સૌથી પહેલી મહત્વની વ્યાખ્યા છે. જો એક 2 ગુણના પ્રશ્ન તરીકે ખનિજ શું છે એ પૂછાય તો તમે સીધે સીધો આ જવાબ લખી શકો. છે બંને એક જ, બરોબર, પણ આપણે શું કરવાનું, 2 લખવાનું. કેમ? તો કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થયેલા અમુક રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય છે. અને એનું ચોક્કસ બંધારણ હોય. તમે જુઓ, દાખલા તરીકે H2O એને આપણે શું કહીએ છીએ? પાણી. NaCl એને આપણે શું કહીએ છીએ? મીઠું. H2SO4 બરોબર છે, આને શું કહેવાય? સલ્ફ્યુરિક. રેડી? આવું આપણે કહી શકીએ કે નહીં? હેલો. તો મુદ્દો અહીંયા આપણને એ આપવામાં આવ્યો છે. આ બધું અહીંયા કમ્પ્લીટ થયું છે. રેડી? હા, તો ખ્યાલ તો બધાને છે. એટલે આ અહીંયા થયું. પછી એ ઘન સ્વરૂપમાં હોય, વાયુ સ્વરૂપમાં હોય, પ્રવાહ. તમે જુઓ, ઘન સ્વરૂપમાં હોય તો તમે પેલું ભણતા કે એકબીજાના અણુઓ છે એકબીજાથી નજીક હોય છે અને તોડવા પણ મુશ્કેલ પડતા હોય છે. ઘન સ્વરૂપની અંદર હોય છે. પ્રવાહી સ્વરૂપની અંદર હોય તો એમના જે આ તત્વો છે એ એકબીજાથી થોડા દૂર હોય છે. વાયુ સ્વરૂપની અંદર હોય તો એ એકબીજાથી એકદમ દૂર હોય છે, આપણે શોધવા પડતા હોય છે. છે આવું કંઈ? તો આ બધી વસ્તુઓને ખનિજ તરીકે ઓળખાય છે. અને આ ખનિજ કઈ રીતના આવે તેનો સંપૂર્ણ આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી થઈ એના ઉપરથી રહી. આગ્નેય ખડકો છે, બરોબર છે, પ્રસ્તર ખડકો છે, બરોબર. આ તમે 9મા ધોરણમાં ભણતા, ધોરણ 9 ની અંદર આનો તમે અભ્યાસ કરી ગયો. કયા ખડકમાં કયા પ્રકારની કઈ વસ્તુઓ હોય છે તે. આ કોષ્ટક તમારે તૈયાર કરીને જવાનું. 100% પૂછી શકાય એવા પ્રકારનું આ કોષ્ટક છે. 100% પૂછી શકાય ને એવા પ્રકારનું કે ભાઈ ખનિજોનું વર્ગીકરણમાં કે ધાતુમય ખનિજ સમજાવો, બરોબર છે. નહીં, આટલું મોટું નહીં. ડોન્ટ વરી, બી હેપી યાર, બી હેપી. હું બોલું છું એમાં તરફ ધ્યાન રાખો. બોલું છું એમાં ધ્યાન રાખો. લ્યા હા, આખું ખનિજોનું વર્ગીકરણ પૂછાય કે ના, પણ એમ પૂછે 2 ગુણમાં કે ભાઈ ધાતુમય ખનિજોનું વર્ગીકરણ સમજાવો. તો કિંમતી ધાતુમય, હલકી ધાતુમય, સામાન્ય વિશે આપણે સમજાવવું પડે. અધાતુમય ખનિજમાં કોનો સમાવેશ થાય એ આપણને પૂછે. સંચાલન શક્તિના ખનિજો કયા છે તે પૂછે. ઓબ્જેક્ટિવ સવાલની અંદર પણ પૂછી શકાય. તો આ જરા તમારે ખાસ તૈયાર કરી અને પછી જ ક્લાસરૂમની અંદર પ્રવેશ કરવાનો રહેશે. હવે જુઓ, લોખંડ, લોહ અયસ્ક. સરસ મજાનું લોખંડ તમને દેખાતું હશે. તો લોખંડ છે ને એ વિશ્વમાં સૌથી વધારે આધુનિક પાયો. કાળા કલરમાં કાળો કલર કેમ ચાલે ભાઈ? કાળામાં મોટા યંત્રોથી શરૂ કરી મોટર ગાડી, જહાજો, રેલવે, વ્યાપક પ્રમાણની અંદર પુલ હોય, મકાન હોય, બધાની જે બનાવટ છે એના ઉપર થાય છે. વળી એ પાછું સસ્તું, ટકાઉ, મોટાભાગના રાષ્ટ્રમાં તે આપણને સરળતાથી મળે છે. અન્ય ધાતુઓ સાથે ભળી જવાના ગુણ હોય તે ખનિજ મહત્વની માનવામાં આવે છે. એટલે આ ખનિજ સૌથી મહત્વની ખનિજ છે એવું કહી શકાય. હવે લોખંડના પ્રકાર કેટલા છે, કયા એ આપણને પૂછી શકાય છે, બરોબર છે. લોખંડના પ્રકાર કેટલા છે, કયા એની વાત આપણને આપી છે. તો આ લોખંડના 4 પ્રકાર પડે છે. એક હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. હવે એમાં ઢાળનું લોખંડ ને ઘડતરનું લોખંડ કેમ? તો કે ભાઈ અશુદ્ધ લોખંડને પીગાળી અને જ્યારે ઢાળવામાં આવે છે એ ઢાળનું લોખંડ છે. અને ઢાળનું લોખંડ બનાવીને એમાંથી જો કાર્બનના તત્વને દૂર કરી દેવામાં આવે તો એ ઘડતરનું લોખંડ બને છે. અને સૌથી વધારે કયા રાજ્યમાંથી મળે? કર્ણાટકમાં. ઓબ્જેક્ટિવની અંદર આ આપણને પૂછાય છે. હવે તમે જુઓ, મેંગેનીઝ છે એનો ઉપયોગની વાત કરી છે.
તો મેંગેનીઝનો સૌથી વધારે ઉપયોગ છે ને લોખંડ પોલાદની બનાવટમાં થાય છે. તમને પરીક્ષામાં આ પૂછાય છે, મેંગેનીઝના ઉપયોગો જણાવો. તો સૌથી વધારે ઉપયોગ છે એ લોખંડ પોલાદની અંદર થતો હોય છે. બીજો બ્લીચિંગ પાવડર, કીટનાશક, સૂકી બેટરી, ટાઇલ્સ બનાવવા ઉપરાંત ચામડાના ઉદ્યોગો, કાચ, દિવાસળી ઉદ્યોગ, ફોટોગ્રાફી, ચિનાઈ માટીના વાસણો, રંગીન ઈંટ બનાવવા થાય છે. આ ઉપરાંત પોલાદના પાટાને સળિયા. પોલાદ એટલે શું? લોખંડની અંદર મેંગેનીઝ ઉમરતા જે બને પોલાદ, એને આપણે એસએસ કહે છે, સ્ટેનલેસ સ્ટીલ જેને કહી શકાય, એને પોલાદ, એની વાત આપણને આપવામાં આવી છે. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તાંબા પિત્તળના બેડા મારા, ઈંડોણીમાં મોતીના રે, સરખી સૈયર પાણી ચાલ્યા અમે પણ ઘટના પંખીડા રે, મારા મલકના મેના રાણી, ધીમા 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 ચાલો રે. તો તાંબુ એક એવી છે જે મનુષ્યના સર્વપ્રથમ ઉપયોગમાં આવેલી છે. બરોબર છે. હવે એના ગુણધર્મ અને ઉપયોગો આપણને પૂછે તો આ બે તમારે લખવાના છે. એક તો મિશ્રણ ધરાવતું છે, પાછું વિદ્યુતનું સુવાહક છે. બરોબર છે. હવે એની અંદર ના હું પહેલા પ્રોગ્રામ ન કરતો, ક્યારેક કોલેજ કાળમાં ભણતો ત્યારે પ્રોગ્રામ કરતો. બરોબર. અને હવે તમે ભણી ગણીને થોડાક આગળ વધો, કોલેજમાં આવી જાઓ, સારા ધનિક માણસો બનો, પછી મને પ્રોગ્રામ માટે બોલાવજો. હું ફ્રી ઓફ ચાર્જ તમને પ્રોગ્રામ કરી આપા. મારા ઘરથી તમારા ઘર ને તમારા ઘરથી મારા ઘર સુધી આવવાનું ભાડું તમે મને ચૂકવજો, એટલી એક વિનંતી છે. બરોબર છે. તો અહીંયા કાચું કલાઈ ઉમેરતા બને છે અને જસત ઉમેરતા પિત્તળ બને છે. જસત ને કાચું બંને ધાતુઓ છે. વીજળીના સાધન, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને સરસ મજાનું એર કન્ડિશનર વગેરે બનાવવા માટે તે વિદ્યુતનું સુવાહક ધાતુ છે. આ ઉપરાંત દવાઓ, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા, છાપકામમાં પણ વપરાય છે. અને ભારતમાં ઉત્પાદનની અંદર મુખ્ય રાજ્ય કયા કયા છે તે કંઈ પૂછાતો નથી, પણ આ જે ચોરસ બોક્સ હું કરતો જાઉં એ બધું પૂછાશે, એટલે ખાસ જરા ધ્યાન રાખજો. બોક્સાઇડ. પહેલું તો કે બોક્સાઇડ છે ને માય ડિયર ફ્રેન્ડ, એ કાચી ધાતુ છે. કોની? એલ્યુમિનિયમની કાચી ધાતુ. અને સર્વપ્રથમ ક્યાંથી મળી? 1821માં ફ્રાન્સના લેસબાક્સ વિસ્તાર પાસે મળી છે. એટલા માટે એને બોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને તેના વિશિષ્ટ ગુણના કારણોસર, બરોબર, ખાસ જરા ધ્યાન રાખજો, વિશિષ્ટ ગુણના ઉપયોગોને કારણોસર તે ઉપયોગમાં લેવાય એના તમને ગુણધર્મ પૂછાય છે 2 માર્ક્સમાં. તો હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક અને કાટ લાગતો નથી. અને બનાવટ ઘર વપરાશના વાસણ, સાધન, રંગીન જહાજ બનાવવા માટે થાય છે. અબરખ છે, એમાં અબરખના ઉત્પાદનમાં દુનિયામાં ભારત પ્રથમ સ્થાને છે. જો, અને હવે અબરખ છે ને એ પાછું અગ્નિરોધક છે. એટલે અગ્નિ એને બાળી શકતી નથી, એટલે સ્ફોટક પદાર્થો ન બને, એટલે વીજળીના સાધનોમાં ખાસ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને અહીંયા મસ્કોબાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે. મસ્કોબાઇટ એટલે આછા રંગનું પોટાશ યુક્ત અબરખ, જેને મસ્કોબાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આછા રંગનું, બરોબર છે, લખી દઉં, અહીંયા લખી દઉં. મસ્કોબાઇટ એટલે આછા રંગનું પોટાશ યુક્ત અબરખ, એને મસ્કોબાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો એ મસ્કોબાઇટ છે એ સરસ મજાનું આપણને આપ્યું છે. હવે બરોબર ધ્યાન રાખજો, સાસુ નહીં, હા સીસુ. લીડ એટલે સીસુ. આ સીસુ નામની બરોબર છે સરસ મજાની ધાતુ છે. એની ખનિજને ગેલેના તરીકે ઓળખાય છે. એ મુલાયમ અને વજનની અંદર ભારે હોય છે. મિશ્ર ધાતુ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. વીજળીના તાર, રંગ, શસ્ત્રો, કાચ, રબર, સ્ટોરેજ, બેટરી બનાવટમાં થાય છે. અને મોટા ભાગે જરૂરિયાત પૂરતું
આપણે ત્યાં સરસ મજાનું મળી આવે છે, ટેન્શન લેવાની જરૂર નથી. ચૂનાનો પથ્થર મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવો. તો ચૂનાના પથ્થરના ઉપયોગો સિમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય. ત્યાર પછી લોખંડ ગાળવા માટે, રાસાયણિક ઉદ્યોગ, સોડાએ, સાબુ, રંગરસાયણ, મકાન બાંધકામ, કાંગળ, ખાંડ શુદ્ધિકરણના ઉપયોગમાં થાય છે. લાઇમસ્ટોન, હા. અને એક એમાંથી ઓબ્જેક્ટિવ જે પૂછાય છે એ મારે તમને બહુ સરસ મજાનો કહેવો છે. એ જો આવી ગયો. ગુજરાત રાજ્યમાંથી ચૂનો મળે એમાં જામનગર જિલ્લામાંથી જે ચૂનો મળે છે એમાં 97% શુદ્ધ ચૂનાના તત્વો હોય છે. 97% એ ખાસ ધ્યાન આવો. શક્તિના સંસાધનો આપણને આવી ગયા છે. શક્તિ સંસાધનોનું વર્ગીકરણ કઈ રીતના કરી શકાય તો તમે જુઓ, અલગ અલગ એક તો પરંપરાગત અને બિન પરંપરાગત. પરંપરાગત એટલે પુનઃ અપ્રાપ્ય. પરંપરાગત એટલે પુનઃ પ્રાપ્ય. સોરી, ઊંધું થઈ ગયું છે, એટલે ઊંધું થઈ ગયું. પુનઃ અપ્રાપ્ય, બરોબર છે. બિન પરંપરાગત એટલે પુનઃ પ્રાપ્ય. મેં પહેલા આવું જ લખ્યું હતું કે પહેલા મેં એવું લખ્યું હતું તો રાઈટ જ હતું, કેમ? પણ મને મગજમાં થોડુંક એ થઈ ગયું. હવે તમે જુઓ, પુનઃ અપ્રાપ્ય એટલે શું? તો કોલસો છે, ખનિજ તેલ, કુદરતી વાયુ, આ પરંપરાગત કે વ્યાપારી શક્તિ સંસાધન ગણાય, જે પુનઃ અપ્રાપ્ય છે, ફરીવાર મળતા નથી. અને ઉપયોગ કરી વીજળી મેળવે. જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા છે, ભૂતાપીય બાયો, ભરતી ઉર્જા છે, એ બિન પરંપરાગત શક્તિના સંસાધનો કહેવાય છે. એટલે પુનઃ અપ્રાપ્ય અને પુનઃ પ્રાપ્ય તરીકે પૂછાય. તો કોલસો કઈ રીતે બન્યો છે આ પૂછાય. કોલસો કઈ રીતે બન્યો છે? તો આખી સ્ટોરી છે તમારે લખવાની છે. એવું કહી શકાય છે, આમ તો એક્ઝેક્ટ ખબર નથી, પણ 25 કરોડ વર્ષ પહેલા પૃથ્વીની સપાટી ઉપર રહેલા વનરાજી જંગલો છે એ કાળક્રમે પૃથ્વીની અંદર દટાયા. દટાવાના કારણોસર અંદર ભૂતાપીય ઉર્જા મેળવવાને લીધે ગરમી થઈ અને ઉષ્મા સાથે પ્રક્રિયા કરી અને કોહવાયા, અને એમાંથી કાર્બન તત્વ ધરાવતા ઘન પદાર્થમાં રૂપાંતર થયું, એટલે બન્યો છે કોલસો, જેને કાળો હીરો કહેવાય છે. વિજ્ઞાનમાં લગભગ તમે ભણતા હશો. રેડી? આ પેનનો કલર ચેન્જ કરું. હા, આઈ એમ સોરી. રેડી? એટલે આ આપણને 2 ગુણમાં પૂછાય છે તે. હવે જુઓ, કોલસાના ઉપયોગો વધતા ગયા કોના કારણે? વરાળ યંત્રની શોધ, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. બીજું આ પ્રકાર 2 માર્ક્સમાં આ પૂછાય. કોલસાના પ્રકારો કોના આધારે પડાય? કોના આધારે પાડવામાં આવે છે અને કયા કયા? તો કોલસાના જે પ્રકારો છે એમાં રહેલા કાર્બન તત્વને આધારે પડાય છે 4 પ્રકાર. એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો, લિગ્નાઇટ કોલસો, પીટ કોલસો. રેડી? એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો, લિગ્નાઇટ કોલસો, પીટ કોલસો. ભારતમાં કોલસાના ભંડાર ખૂબ મોટા પ્રમાણ છે. એમાં લિગ્નાઇટ કોલસો આપણા ગુજરાત રાજ્યમાંથી મળે છે. આ ખાસ ધ્યાન રાખજો, આ પૂછાય. લિગ્નાઇટ કચ્છની અંદર, હું ખોટો ન ભૂલતો ને, કચ્છની અંદર પાનધ્રો નામનું શહેર છે, એની અંદરથી આ સરસ મજાનું મળે છે. ટૂંકા સવાલ યાદ નથી રહેતા. પહેલી વસ્તુ તો કે 3 વસ્તુ ટૂંકા સવાલ યાદ નથી રહેતા, એટલે 3 વસ્તુ. પહેલું, તમારા મગજની અંદર એવું છે કે ટૂંકા સવાલ યાદ નથી રહેતા, એને કાઢી નાખો. બીજું, ટૂંકા સવાલ માટે તમે સ્પેશિયલી મહેનત કરો છો તો એ કરવાની જરૂર નથી. કેમ? તો કે ત્રીજું, લાંબા સવાલો પરફેક્ટ સાથે તમે તૈયાર કરો, પરફેક્શન સાથે, તો ટૂંકા સવાલો એમાંથી જ હોય છે. આમાં તમારે બિલકુલ ગભરાવાની જરૂરિયાત નથી. હવે બોલો, યાદ રહી જાય કે ન રહી જાય? યાદ રહી જાય કે ન રહી જાય? બસ આટલું કરવાનું છે. એટલે જરા ખાસ. ચાલો, ખનિજ તેલ કઈ રીતના બન્યું? તો ખનિજ તેલ છે ને, એની સ્ટોરી કંઈક એવી છે, પણ એ પ્રાચીન સમયની અંદર કોલસાની જેમ જ ખનિજ તેલ બન્યું છે. અને અહીંયા ભૂગર્ભની અંદર છે તે પ્રાણીઓ દટાયા છે અને પેલાનું કાર્બનિક તત્વમાં રૂપાંતર થયું.
અને આ છે હાઇડ્રોકાર્બનની અંદર રૂપાંતર થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં હતું ધીરે ધીરે ઉપર ઉંચકાય. સૌથી પહેલો વેલો ભારતમાં 1866માં અસમની અંદર તેલનો કૂવો ખોદ્યો. અસમની અંદર નહારાપોંગ વિસ્તાર છે, બરોબર છે, એની અંદરથી મળ્યો. પછી 67માં તો માકુમ ખાતે મળ્યો અને ખનિજ તેલ મળવાનું એ સિલસિલા ચાલુ થઈ ગયું. હવે આ પૂછાય 2 માર્ક્સની અંદર કે ભારતમાં ખનિજ તેલને કેટલા વિભાગમાં વહેંચાય? 5. ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્ર, ગુજરાતના તેલ ક્ષેત્ર, બોમ્બે હાઈના તેલ ક્ષેત્ર, પૂર્વ કિનારા તેલ ક્ષેત્ર, રાજસ્થાનના તેલ ક્ષેત્ર. અને એમાં ગુજરાતમાં ક્યારે શરૂઆત થઈ? આણંદની અંદર સૌથી પહેલા લુણેજ ખાતે શરૂઆત થઈ ઈસવીસન 1958ની અંદર. હા, એ ક્રૂડ હોય, પહેલા ક્રૂડ તરીકે પહેલા એકદમ કદડો જ મળે, પછી એનું નિસ્યંદન થાય અને એમાંથી કેરોસીન ને ડીઝલ ને આ બધું મળે, ક્રૂડ ઓઇલ ને, બરોબર છે, પેલું નેપ્થા ને કોલ્ટા ને કેટલું બધું વિજ્ઞાનમાં આવે નિસ્યંદનમાં. મને બહુ આવડે નહીં એટલે બહુ બોલતોય નથી, કારણ કે ખોટા ફાંકા ન મરાય ને. હા, બરોબર છે. એટલે અહીંયા આપણને આપવામાં આવ્યું છે ભાઈ, ખનિજ તેલનું શુદ્ધિકરણ. અશુદ્ધ સ્વરૂપમાં હોય પછી એમાંથી ખનિજ તેલ શુદ્ધ થાય અને ખનિજ તેલ જેમ પાણી ગરમ થતા બાષ્પ બને ને, એમ ખનિજ તેલમાંથી જે બાષ્પ નીકળે છે એક પ્રકારે એને કુદરતી વાયુ તરીકે ઓળખવામાં આવે છે. 2 વસ્તુ યાદ રાખજો. પહેલું આ યાદ રાખવું, વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ એ જામનગરની અંદર આવેલી છે. ઓબ્જેક્ટિવની અંદર પણ પૂછાય અને ઘણી વખત નકશાની અંદર પણ આપણને પૂછી શકાય છે. કુદરતી વાયુ શું છે? તો કુદરતી વાયુ ખનિજ તેલની સાથે સંલગ્ન હોય છે, એમાંથી છૂટો પડીને બહાર નીકળે છે અને પ્રદૂષણ રહિત ઉર્જા છે એ કુદરતી વાયુ છે. આપણે ત્યાં 2 ક્ષેત્ર નામ યાદ રાખજો, એક અંકલેશ્વર અને બીજું ગાંધાર ખનિજ તેલ ક્ષેત્ર છે. એમાં ખનિજ તેલ અને કુદરતી વાયુ બંને છે ધરાવતા ક્ષેત્ર છે. એક ગાંધાર અને બીજું છે અંકલેશ્વર ખનિજ તેલ ક્ષેત્ર. ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત. મિત્રો, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત આવનારા ભવિષ્યની અંદર ખૂટી જાય એવા પ્રકારની પરિસ્થિતિની અંદર છે અને એવું જાણવા મળ્યું એટલે તરત જ વૈજ્ઞાનિકોએ સરસ મજાના ઉર્જાના જે પરંપરાગત સ્ત્રોત છે એ પરંપરાગત સ્ત્રોતની જગ્યાએ બિન પરંપરાગત સ્ત્રોતની શરૂઆત કરી દીધી. અને આ જે બિન પરંપરાગત સ્ત્રોતની જે શરૂઆત કરી છે એમાં સૌથી મહત્વનો જો ખનિજ તેલનો કોઈ સ્ત્રોત હોય તો એક પછી એક આપણે જોશું. એમાં આ 2 એક નામ યાદ રાખવાના છે જે તમને કહી દઉં. એક 1981માં કેશ નામની સંસ્થા છે એમની શરૂઆત થઈ અને આ કેશ શું છે? તો કેશ એટલે કે કમિશન ફોર એડિશનલ સોર્સ ઓફ એનર્જી, અને એની એક શાખા ગુજરાત રાજ્યમાં શરૂ થઈ, એનું નામ છે ગેડા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. રેડી? હવે તમને બહુ સરસ મજાનો ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું કરવાનું છે તે. સૌર ઉર્જા, બરોબર છે, એનો ઉપયોગ ખાસ પૂછાય છે. સૌર ઉર્જાના ઉપયોગો તો આ સોલર કુકરનો ઉપયોગ રસોઈ બનાવવા, સોલર હીટરથી પાણી ગરમ થાય અને સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. કમ્પ્લીટ થઈ ગયું? એટલે હવે તમારે એ ધ્યાન રાખવાનું છે. અને વર્તમાન સમયની અંદર તમે કોઈના ટેરેસ ઉપર જુઓ તો લગભગ તમે 10 ઘર જુઓ તો 5 ઘર તો એવા જ હોય કે જેની અંદર સરસ મજાની સોલર પેનલ, સોલર હીટર કે સોલર કુકર કે એવું કંઈ લગાડેલું હોય છે. અને એમાંથી આપણને પરીક્ષાની અંદર બરોબર છે પૂછાતું હોય છે. જરા ખાસ આપણે ધ્યાન રાખશું. રેડી? સરસ, ચાલો. એટલે આ તૈયારી કરવી. પવન ઉર્જા, હા, પવન જ્યાં સુધી સરસ મજાનો ફૂંકાય છે ત્યાં સુધી પવન ઉર્જા વિશેની ચર્ચા આપણે ચાલુ રાખીશું. બરોબર છે? 15-20 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે જ્યારે પવન ફૂંકાય છે ત્યારે સરસ મજાની પવન ઉર્જા ફરે છે. આ છે ને એ 3 પાંખિયાવાળી પવન ચક્કી હોય છે. એક હોય તો પવન ચક્કી કહેવાય, એ ઘણી બધી જગ્યા હોય તો એને વિન્ડ ફાર્મ કહેવાય છે, વિન્ડ ફાર્મ. અને એમાં પવન ચક્કી ફર્યા કરે અને વીજળી ઉત્પન્ન થયા કરે છે. આખી દુનિયાની અંદર વિશ્વમાં ભારત, હા,
આખી દુનિયામાં ભારત પવન ઉર્જા મેળવતો 5મો દેશ બની ગયો છે. ખાસ જરા ધ્યાન રાખજો, આખી દુનિયાની અંદર પવન ઉર્જા મેળવતો 5મો દેશ છે ભારત બની ગયો છે. અને એક ઉદાહરણમાં પૂછાય છે, ગુજરાતમાં જામનગર જિલ્લાના લાંબા ગામે ને કચ્છના માંડવી ગામ ખાતે વિન્ડ ફાર્મ છે કાર્યરત છે. ઓકે, પવન ફૂંકાય અને વીજળી મળે છે તે બાયોગેસ. માય ડિયર ફ્રેન્ડ, ઘણી વખત આપણને બાયોગેસની ટૂંકનો 2 માર્ક્સમાં પૂછાય છે. ગોબર ગેસ નહીં પૂછાય, કારણ કે સિલેબસમાં નથી. ગોબર ગેસ છે ને એ તો કેવું છે કે ભાઈ પેલું માત્ર છાણનો જ્યારે ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે ગોબર ગેસ બને છે. બરોબર છે. હવે જુઓ, એટલે આ આપણને પૂછાય છે. પેન બદલી નાખો, નહીતર કોઈ હમણાં ફરિયાદ કરશે, સાહેબ પેન બદલો. ચાલો, બાયોગેસના ઉત્પાદનમાં નકામો કૃષિજન્ય કચરો, શેરડીના કૂચા, વનસ્પતિ છાણ, માનવ મળમૂત્ર, બરોબર છે, આ સૌથી વધારે એની અંદર આ ઉમેરવામાં આવે. આખું આવું પ્લાન્ટ હોય, એની અંદર બધું નાખી ઢાંકી દેવામાં આવે, પછી સડે એટલે એમાંથી મિથેન વાયુ થાય છે. આ પાઇપલાઇન દ્વારા અલગ કરી શકાય છે. અને વિષાણુ વગરનું કિંમતી ખાતર છે એમાંથી મળે છે, છાંટવામાં આવે છે. એટલે આ બહુ સરસ મજાનું છે. બીજું કે ખાતરે મળે છે આમાંથી, અને સરસ મજાની ઉર્જા પણ મળે છે. ખાતર અને ઉર્જા બંને આમાંથી મેળવી શકાય છે. આ એક જ એવું છે કે જેમાંથી સરસ મજાની પરિસ્થિતિ થાય અને કુદરતી વાયુ પણ મળે અને ગેસ પણ મળે છે. રેડી? એટલે આ મુદ્દો ખાસ ધ્યાન રાખો. ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા આની અંદર વધારે થાય છે. આખા ભારતની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ 1લા નંબરે અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં 2જા નંબરે છે. અને સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ આખા ગામ ખાતે એક હોય તો એ નાખવામાં સિદ્ધપુરના મેથાણની અંદર. કોઈએ સિદ્ધપુરના મેથાણ ગામની મુલાકાત લીધી છે ખરા? કોઈ જાણતું હોય, કોઈ માનતું હોય, કોઈ સમજતું હોય, એવું કોઈ હોય તો જરાક મને કહેશે કે સાહેબ અમે સરસ મજાની મુલાકાત છે એ લીધી હતી. કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે તમે મુલાકાત લીધી છે કે નહીં લીધી તે. હા. અને બનાસકાંઠાના દોતીવાડામાં રુદાચલમાં વ્યક્તિગત ને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ છે એ સરસ મજાના નાખવામાં આવ્યા છે. પૃથ્વીની સપાટીની અંદરથી નીકળતા ઉષ્મા ઉર્જાની વાત અહીંયા આપણને કરવામાં આવી છે. અને એને શું કહેવાય? ભૂતાપીય ઉર્જા. પૃથ્વીની સપાટીમાંથી ભૂસંચનીય પ્રક્રિયા એટલે શું? જમીન સપાટી ઉપરથી નીકળેલું પાણી જ્યારે જમીન સપાટીની અંદર પ્રવેશ કરે તો અંદર રહેલું લાવા છે એની સાથે પ્રક્રિયા કરે, અને લાવા સાથે પ્રક્રિયા કરવાને કારણે ગરમ થાય, અને ગરમ થતાં એનું વરાળ ફોર્મ થાય. અને વરાળ છે ને કોઈ પદાર્થમાંથી તમે જુઓ ઘરે કુકર હોય, એની સીટી ન વાગતી હોય તો એ તરત ફાટે. પછી હવામાં તાકાત છે બાષ્પની અંદર, એ બાષ્પ બહાર નીકળે એટલે ગરમ પાણીના જરા ઉનાઈ ને બધી જગ્યાએ છે તે. બરોબર છે. હા. એટલે અહીંયા આ ગુજરાતમાં ક્યાં ક્યાં ગરમ પાણીના જરા છે એ આપણને પૂછાય છે. તો લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા આવેલા છે, અને જે ભૂતાપીય ઉષ્મા મેળવવાની શક્યતા ધરાવે છે એની વાત આપણને આપી છે. સમુદ્ર કિનારે ભરતી ઓટની પ્રક્રિયા થાય અને એમાંથી જે ઉર્જા મળે છે ટર્બાઇન ફરે અને ભરતી ઉર્જા છે. રેડી? આ આપણને પૂછાય છે ઓબ્જેક્ટિવમાં. આ પૂછે ફ્રાન્સમાં સૌથી પહેલા ભરતી ઉર્જાની શરૂઆત થઈ ગઈ હતી 1966ની અંદર, અને પછી કચ્છ અને ખંભાતના અખાતમાં આ યોજનાનો આરંભ. આમાં શું હોય? ભરતી ઓટની પ્રક્રિયા સતત થાય એટલે સમુદ્રનું પાણી આગળ જાય પાછળ આવે, અંદર આ ટર્બાઇન હોય એ આગળ જાય પાછળ, આગળ પાછળ ફર્યા કરે, અને એમાંથી વીજળી છે એ ઉત્પાદન થયા કરે છે સતત ને સતત. ખનિજ સંરક્ષણની વાત અહીંયા આપણને કરી છે. શા માટે ખનિજ સંરક્ષણ કરવું જોઈએ, આવશ્યક શા માટે? તો આ મારી દ્રષ્ટિએ પૂછી શકાતો અગત્યનો સવાલ છે 2 ગુણમાં. એટલે 2 ગુણમાં પૂછાય, કાઉન્સની અંદર કાંઈ કીધું ન હોય
તો તમારે બધા મુદ્દા લખવા પડે. પહેલું તો કે યોગ્ય ટેકનોલોજી વાપરો, પુનઃચક્ર લ્યો, ખનિજના વિકલ્પો શોધો, બિનપરંપરાગત સાધનનો ઉપયોગ કરો, પોષણક્ષમ વિકાસ કરો અને ખનિજનો અનુમાનિત જથ્થો શોધીને આયોજનપૂર્વકનો ઉપયોગ કરો. આજે ટીક કરીને એ મુદ્દો તમારે પહેલા લખવાનો અને પછી સમજાવવાનો. બરોબર? આ મુદ્દો ટીક કરેલો જો આવી ગયો એટલે વાક્ય રચના સાચી છે એવું સમજી અને પેપર ચેકર તમને પૂરા ગુણ આપી શકે છે. રેડી? ઓકે. ટુવા પણ તમારા ગામથી નજીક છે. ઓ માય ગોડ. પ્રકરણ નંબર 12 છે એ અહીંયા પૂર્ણ જાહેર થયું છે અને અત્યારે પ્રકરણ નંબર 13મું આપણે લેવાના છે. પણ 13મું ચેપ્ટર લઉં ને પહેલાં મને તરસ લાગી છે તો હું અહીંયા પાણીની વ્યવસ્થા નથી, કન્ટિન્યુ બોલું છું. આગળ 10માનો લેક્ચર લીધો, પછી એક રિપબ્લિક ડેનો વિડીયો ઉતાર્યો છે, એનું શૂટિંગ કર્યું અને પછી પાછું અહીંયા એટલે પાણી પીવાનો બિલકુલ સમય નથી. 1-2 મિનિટની અંદર, બરાબર છે? હા, સુવિચાર આવશે. હા, 2 મિનિટનો બ્રેક લઈ લો, તમે પણ લઈ લો, હું પણ લઈ લઉં અને સરસ મજાનું પાણી આપણે પી લઈએ. રેડી? ઓકે. 2 મિનિટનો બ્રેક છે. હા, 2 મિનિટનો સરસ મજાનો. હા, આવી ગયો છું. હા, પીલે થઈ ગયું છે. સરસ. નાઈસ. 1 મિનિટ ગ્લાસ પડી ન જાય એટલે પાછો સરખો મૂકી દો. ચાલો, રેડી? હવે બેસીને હું 100% તમારી વાત સાથે સહમત છું કે બેસીને વ્યવસ્થિત પીવાય, પણ અહીંયા તકલીફ મોટી એ થાય કે જગ્યા જ ન હોય બેસવાની અને સમય ન હોય. ચાલો, થઈ ગયું. ઓકે. A1 બેચ પ્રકરણ નંબર 13. હવે આ પ્રકરણ 13 છે ઉત્પાદન ઉદ્યોગ. એમાંથી શું પૂછાય? 2 માર્ક્સના 2 સવાલો આવી શકે. ઉદ્યોગોની વાત કરી દઈએ એટલે આ પ્રસ્તાવના છે અને પ્રસ્તાવના લઈએ ત્યારે જ હું તમને અહીંયા લખી દઉં કે આમાંથી 2 ગુણના 1 અથવા 2 ગુણના 2 આવા પ્રશ્નો પૂછી શકાય. અને એક આપણને નકશાની વિગતો આવી શકે. જો ફરી વખત કહી દઉં છું, 4 માર્ક્સનો નકશો હોય. આ નકશો ભૂગોળના પાઠમાંથી આપણને પૂછાય. 8, 9, 10, 11, 12, 13 ને 14 તો એ 7 પાઠ થયા. તો એવું બિલકુલ માની લેવાનું નહીં કે આપણને 8મો, 9મો, 10મો, 13મો નમૂનાના પ્રશ્નપત્રમાં આપ્યું છે તો એમાંથી જ અને એ રીતે પૂછાય. આમાં થોડુંક આમ તેમ હોઈ શકે છે. એટલે અહીંયા મેં તમને કીધું 2 માર્ક્સનો 1 અથવા 2 માર્ક્સના 2 પણ પૂછી શકાય. બરોબર છે? પ્રશ્નો અને એક નકશો. સર, બોર્ડમાં સવાલ લખવાના ફરજિયાત નહીં. સવાલ લખવાની કોઈ જરૂરિયાત નથી. સીધો જવાબ જ લખવાનો. જે જવાબ તમારે લખવાનો છે એનો ક્રમ આપવાનો અને જવાબ ચાલુ કરી દેવાનો. રેડી? ચાલો, વોઇસ અને સ્ક્રીન બરોબર આવતું હોય તો ઓકે લખો. સેક્શન એમાં તો જોડકું તો લખવાનું. એક તો કે આ, એની સામે આ, સીધો જવાબ. બરોબર છે? ખરા ખોટામાં ખરું ખોટું, ખાલી જગ્યામાં ખાલી જગ્યાનો ખાલી જવાબ લખો તો ચાલે. MCQમાં ખાલી જવાબ લખો તો ચાલે. રેડી? ઓકે, સરસ. ચાલો, વર્ષોથી ચાલી આવતા આ ઉત્પાદન ઉદ્યોગની વાત કરશું તો આ 1 માર્ક્સની અંદર આપણને પૂછી શકે ઉદ્યોગ કોને કહી શકાય તે. તો મિત્રો, કુદરત તો આપણને વસ્તુ આપે તો મનુષ્ય એમાં પોતાની બૌદ્ધિકતા, એમાં પોતાની સંસ્કૃતિ અને આર્થિક જે ક્ષમતા છે ને એને પ્રમાણે
કુદરતી સંસાધનના રૂપને બદલાવી ઉપયોગની અંદર લાવી શકાય છે એવી પ્રક્રિયાને ઉત્પાદન ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતમાં ઉદ્યોગોની પરંપરા ક્યારથી શરૂ થઈ? તો માય ડિયર ફ્રેન્ડ, સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવી છે. અને સુતરાઉ કાપડ, માટીના વાસણ, કાંચાની વસ્તુ, મણકાન, પેલા આર્યો સોરી એક છે જોડકા એકની સામે સી એમ ને સર, એ રીતે નહીં લખવાનું. જો હું તમને કહી દઉં અહીંયા એક હું કહું, તમને એવું આપ્યું હોય, થોડુંક હું આમ ક્યાંક જગ્યા ગોતી લઉં. આ ઉદ્યોગોનું મહત્વ છે એ 2 ગુણમાં પૂછાય છે, આઈએમપી સવાલ છે, એટલે આ કરતા જજો. ચાલો, જો તમને આમ આપ્યું હોય ભાઈ પાટણ, તો આપણે ખબર પહેલું છે પાટણ, એની અંદર જવાબ આવે સી, તો આમ લખવાનું સી પટોળા, આ રીતે લખવાનું. બીજું સુરત, જવાબ આવે ઈ જરીકામ. ત્રીજું સંખેડા, જવાબ આવે એ કાષ્ઠકલા. હવે સમજાણું તમને? આ રીતે લખવાનું છે લાકડાનું ફર્નિચર. ઓકે, ક્લિયર બધાને? રેડી. આ સવાલ 2 માર્ક્સની અંદર આપણને પૂછાય છે, એટલે ક્લાસરૂમમાં જાવી પહેલા ઉદ્યોગોનું મહત્વ કરતા જવું. યાદ રાખજો, યાદ રાખોના આમાં હું ટીક કરું એ જ રાખજો. પહેલું 1853માં લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થપાણું. પછી સુતરાઉ કાપડનું પહેલો ઉદ્યોગ 1854ની અંદર. 1855માં રીસરા ખાતે શણનું કારખાનું. 1874માં કુલટી ખાતે કાચું લોખંડ, અને કેટલાક વર્ષો પછી બંધ પડી ગયું. 1881માં પુનઃ શરૂ થયું તે, બરોબર. 1907માં જમશેદપુર લોખંડ પોલાદ ઉદ્યોગની શરૂઆત થઈ. ટાટા કંપનીવાળાએ બહુ સરસ મજાનું આધુનિક શરૂઆત કરી. ઉદ્યોગોનું વર્ગીકરણ 4 રીતે થાય છે. એક, માનવ શ્રમ કે શ્રમિકોના આધારે, એ નાના પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો. કાચા માલના સ્ત્રોતના આધારે, તો એની અંદર જે ઉત્પાદન ઉદ્યોગોને આપણે વેચ્યા હોય તો માલિકીના આધારે. પછી કાચો માલ શેમાંથી મેળવે? તો કે કૃષિ આધારિત કે ખનિજ આધારિત. અને બીજું છે માલિકીના આધારે. શ્રમિકોના આધારે 2, નાના પાયા પરના અને મોટા પાયા ઉપરના. પછી માલિકીના આધારે ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત, સહકારી જૂથમાં વહેંચી શકાય. અને ત્રીજું છે કાચા માલના સ્ત્રોતના આધારે, તો 2 પ્રકાર, ખનિજ આધારિત ઉદ્યોગો અને કૃષિ આધારિત ઉદ્યોગો. રેડી? ગુજરાતીના અક્ષરો નોટબુકમાં ઉપરની લાઈનને લખવાનું કે નીચેની લાઈન લખવાનું પ્લીઝ. ગુજરાતીના અક્ષરો હંમેશા માટે ઉપરની લીટીને અડીને લખવાના હોય. મેં જ્યારે ભણતો હતો અને શીખવાનું શરૂ કર્યું ત્યારે મને ખાસ ખબર છે એક્ઝેક્ટ. પછી ધીમે ધીમે મને ઉપરની લીટી નહીં ફાવતી, એટલે હું નીચે લીટીમાં લખતો હતો, બરોબર છે. એટલે સહકારી એટલે નથી સરકારની માલિકી, નથી ખાનગી ક્ષેત્રની માલિકી, સંયુક્ત. મારી તમારી જેવા વ્યક્તિઓ ભેગું મળીને સહકારી ધોરણે જે કામ કરે છે. દાખલા તરીકે મોટાભાગે ખાંડ ઉત્પાદન કરતી મિલો હોય, દૂધ ઉત્પાદન કરતી જે સહકારી મંડળી હોય છે, જે બધી જગ્યાથી એકઠું કરી અને વસ્તુ બનાવવામાં આવે અને બહુ નફો નહીં લેતા સસ્તા ભાવે વસ્તુ વેચાય છે. તો એ રીતે લખવાનું. યસ, માર્ક્સ મળે. હા દીકરા. હવે કૃષિ આધારિત ઉદ્યોગની વાત કરીએ તો સૌથી પહેલા સુતરાઉ કાપડ ઉદ્યોગ આવશે. આ સુતરાઉ કાપડ ઉદ્યોગમાંથી એક આ સવાલ વારે વારે પૂછાય છે, હું તમને કહી દઉં છું. પહેલાં તો એ કહી દઉં કે સુતરાઉ કાપડની જે શરૂઆત થઈ ને, એ સુતરાઉ કાપડની શરૂઆત 2 શહેરોમાંથી થઈ. એક અમદાવાદ અને બીજું છે મુંબઈ. અત્યારે તો 100થી વધારે નગરોમાં આવેલું છે. એમાં ગુજરાતનું અમદાવાદ એ પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. અને મુંબઈ માટે બહુ સરસ મજાનો શબ્દ છે, વિશ્વ મહાનગર કાપડ બજારનું. ચાલો, હવે આપણે કોણ ક્યાં થયું એની સાથે મહત્વ કે મતલબ ધરાવતા નથી. આ સવાલ હું રેડ બોક્સ કરું છું, એ ધ્યાન રાખજો. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન છે, આપણને પૂછી શકાય કે સુતરાઉ કાપડ ઉદ્યોગ કેવા પ્રકારની સમસ્યા છે એનો સામનો કરે છે. તો પેલું ઉત્તમ પ્રકારનું કપાસની અછત, જૂના યંત્રો, અનિયમિત વિદ્યુત, કૃત્રિમ રેસા,
કાપડ સાથેની સ્પર્ધા વૈશ્વિક બજારમાં તીવ્ર સમસ્યાનો સામનો કરે છે. બરોબર છે. બોર્ડની અંદર ટાઇટલ તો આપણે જે રીતના લખતા હોય તે પ્રમાણે એટલે મુદ્દો પણ લખો. હું પેપર ચેક કરું છું બોર્ડના. બરોબર છે. ડોન્ટ વરી, બી હેપી. એટલે અમુક વાતો હું તમને કહેતો જાઉં આમ આમ હોય છે એમ તમારે લખવાનું, એટલે બહુ ટેન્શન લેવાનું નથી. ઓકે. દરબારથી તમે માની લો કે 4 ક્વેશ્ચન બોર્ડની અંદર માગ્યા છે અને તમે 5 લખ્યા છે, તો પ્રથમ ચેક કરેલા 4 હોય એના માર્ક્સ મળે એવું ન હોય. પેલા બધાના માર્ક્સ આપી દેવાના, એમાંથી સૌથી વધારે કોના છે તો કે આટલાના જ વધારે છે એ કાઉન્ટ કરવાના હોય છે. બાકીનો એક સવાલ વધ્યો જે વધારાનો લખ્યો એના ઉપર રાઉન્ડ કરી દે. વધારે હોય તેના મળે છે. આ વાસ્તવિક છે. હવે શિક્ષકો ઘણી વખત શું કરે, તપાસવાના કંટાળને કારણે રાઉન્ડ ટેસ્ટમાં કે સ્કૂલમાં કે પહેલા જે લખ્યા હોય એના માર્ક્સ આપતા હોય છે. આવું હોઈ શકે. બરોબર છે. એટલે ડોન્ટ વરી, બી હેપી. ચાલો હવે અહીંયા ધ્યાન રાખશું. ઓ માય ગોડ, શણ કાપડ ઉદ્યોગ પહેલા નંબરે, કૃષિ આધારિત ઉદ્યોગમાં કાપડમાં સુતરાવ બીજા નંબરે શણ કાપડ હોય છે. આમાંથી એક વિધાન પૂછાય છે અને એ વિધાન એવું છે કે શણની સૌથી વધુ મિલો પશ્ચિમ બંગાળમાં આવેલી છે. અમે પશ્ચિમ બંગાળની અંદર માય ડિયર ફ્રેન્ડ હુગલી નદી છે, એ હુગલી નદીના કિનારે સર્વપ્રથમ આવેલી છે. તેનું વિધાન સમજાવો. વિધાનમાં એટલું લખવાનું કે એમ પુષ્કળ પાણીની જરૂર પડે છે, એટલે મોટાભાગની મિલો ત્યાં છે. નદી કિનારે સસ્તો માનવ શ્રમ મળે, બેંક અને વીમાની સુવિધા, નિકાસના બંદરો. પશ્ચિમ બંગાળમાં આના કારણોસર ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. પણ સુતરાવ કાપડ જેમ 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 મુશ્કેલીઓનો સામનો કરતો હતો ને, એ જ રીતે શણ પણ મુશ્કેલીઓનો સામનો કરે છે. કઈ રીતે? તો કે પેકિંગની અંદર અન્ય વસ્તુઓનો વિકલ્પ થયો, એના કારણે માંગ ઘટી છે. અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માંગ, તમે જુઓ અત્યારે કોથળાની જગ્યાએ શાકભાજીને મોટાભાગની કાપડને બધું પેલું શું કહેવાય, પ્લાસ્ટિકની થેલીઓમાં પેક થઈને આવવા મળ્યું છે. રાઈટ? હા, એટલે જરા ખાસ આ વિગતો આપણને આપવામાં આવી છે. રેશમી કાપડ છે. બરોબર છે. તો બહુ ઓછું પૂછાય છે, પણ એમાં 4 પ્રકારવાળું ખાસ ધ્યાન રાખવાનું છે. 300 મિલો છે. રેશમી કાપડ, શેતુર, ઈરી, ટસર અને મૂંગા, આ 4 એમના સરસ પ્રકાર છે. અને ચીન સાથે રેશમી કાપડમાં આપણે સ્પર્ધાની અંદર છીએ. ઊની કાપડ, સરસ મજાનો ઉનાળો શરૂ થાય અને ઊની કાપડ પહેરવાનું શરૂ થાય, કારણ કે ઊની કાપડ વિના આપણે ચાલે નહીં. રેડી? એટલે આમાં પેલો વુલમાર્કનો લોગો હોય, ખબર ને, 18મા પાર્ટની અંદર આવતું હતું તે. તો એ અહીંયા આપણને આપ્યો છે. માય ડિયર ફ્રેન્ડ્સ, બરોબર ધ્યાન રાખજો. ઊની કાપડ છે ને એનો સૌથી વધારે જે મિલો છે એ પંજાબમાં છે. એટલે નકશાની અંદર આ ખાસ પૂછાય તો તમારે પંજાબની અંદર દર્શાવી દેવાનું છે. ગારીવાલ છે, લુધિયાણા છે, અમૃતસર એના મુખ્ય કેન્દ્ર છે. ચાલો, કૃત્રિમ કાપડ છે. આ આપણને પૂછાય 1-2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર કે ભાઈ એના ગુણધર્મ શું, તો કે એ કૃત્રિમ રેસામાંથી ટકાવ ને કરત, ક્રીઝ ન પડે, એટલે ઇસ્ત્રી કરવી પડે નહીં. તો કૃત્રિમ કાપડના 4 કેન્દ્ર જણાવો એવું પૂછાય છે. તો સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર છે. હવે એમાં ગુજરાતની અંદર કયા કયા આવશે એના કાપડના કેન્દ્રની વાત કરીએ તો સુરત, વડોદરા, કાનપુર, અમદાવાદ, આ આપણે ત્યાં. બરોબર છે. સોરી, સુરત, વડોદરા અને કોલકાતા. ખરેખરની ભૂખ લાગી છે, ખવાઈ જાય છે. સુરત, વડોદરા અને અમદાવાદ આ મુખ્ય ગુજરાત રાજ્યના કાપડ ઉત્પાદન કરતા શહેરો છે. એ ઉલ્લેખનીય છે. પછી શુગર, ખાંડ ઉદ્યોગ. ક્લાસરૂમમાં જાવ એટલે ગોખીને જવાનું. બરોબર છે. સરસ મજાનું આપણને પૂછાય છે ખાંડ ઉદ્યોગ. તો ખાંડ ઉદ્યોગ છે એમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ઘણો પ્રાચીન છે. એના ઉપર આધારિત બીજું સ્થાન ખાંડ ઉદ્યોગનું. કૃષિ આધારિત ઉદ્યોગોમાં પહેલું કાપડ અને બીજું છે તે ખાંડ ઉદ્યોગનું સ્થાન છે.
શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય એટલે શેરડી વાઢ્યા એટલે કાપ્યા પછી 24 કલાકમાં પિલાણ થવું જરૂરી છે, નહીં તો સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. તેથી ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રની નજીકમાં સ્થાપવામાં આવે છે. આપણને પૂછાય સર ખબર કેવી રીતે પડે કે કૃત્રિમ કાપડ છે? કોટનનું કાપડ હોય ને, એક ઉપયોગ કરું છું પડદાનો, કોટનનું કાપડ હોય અને તમે એમ વાળો એટલે ક્રીઝ થઈ જાય, આમાં ક્રીઝ ન થાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ કૃત્રિમ કાપડ છે. જો છે આની વાત છે ટાકો રેડી. પછી આમ કહીએ घूंघट की आर से दिलबर का करार अधूरा रहता है, जब तक सी मिले नजरों से नजर ये प्यार अधूरा रहता है, घूंघट की आर से दिलबर का. હા, આવું સરસ મજાનું ગીત છે. ચાલો થઈ ગયું. હવે આપણે કાગળ ઉદ્યોગ, કશું જ યાદ નથી રાખવાનું, 4 કેન્દ્ર યાદ રાખવાના છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ આ કાગળ ઉદ્યોગ વિકસ્યો છે. અને એના માટે કાચો માલ કયો? પોચું લાકડું, વાંસ, ઘાસ અને શેરડીના કૂચામાંથી આવા સરસ મજાના કાગળ છે એ બનાવવામાં આવે છે. ખનિજ આધારિત ઉદ્યોગો છે. આવ્યું સૌથી પહેલા લોખંડ પોલાદ, 12મા પાઠની અંદર ભણી ગયા તે છે. રાઈટ. ફરક શું કે એનું કારખાનું ક્યારે શરૂ થયું અને ક્યાં એની જરૂરિયાત પડી? તો એક અહીંયા દમાસ્ક નામના પ્રદેશની અંદર તલવાર બનાવવાની હતી ને ત્યારે ભારતમાંથી લોખંડ આયાત થતું હતું. તલવાર નહીં હો, લોખંડ આયાત થતું. અને તલવાર તો એ લોકો જાતે બનાવતા. બરોબર છે. પછી લોખંડની અંદર મેંગેનીઝ નાખીએ એટલે શું બને? પોલાદ. એટલે બંને ઉદ્યોગ એક સાથે આપણને આપ્યા છે. અત્યારે તમારી આજુબાજુ જેટલી નજર કરીએ ને ત્યાં બધી જગ્યા ઉપર સ્ટેનલેસ સ્ટીલ છે એનો ઉપયોગ થયો હોય, લોખંડ પોલાદનો ઉપયોગ થયો મકાન બનાવવા માટે, યંત્ર સામગ્રી બનાવવા માટે. એના વગર કશું કાંઈ થાય તેમ નથી નથી નથી. એટલે અહીંયા ખાસ જરા ધ્યાન રાખો, તલવાર છે. હવે જુઓ, લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર આપણને પૂછાય તો પશ્ચિમ બંગાળમાં કુલ્ટી એ તમે લખી શકો. ઝારખંડની અંદર 1907માં જમશેદપુરની અંદર લોખંડ પોલાદનું કારખાનું સૌથી પહેલું શરૂ થયું. આ નકશાની અંદર પૂછાય છે. પાઠ્યપુસ્તકની અંદર આનો નકશો આપણને આપેલો છે. અને ગુજરાત રાજ્યની અંદર હમણાં મિત્રો અહીંયા હઝીરા ખાતે મિની સ્ટીલ પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય એક ટાટા સિવાય જે આ જમશેદપુરની અંદર ઝારખંડના જમશેદપુરમાં ટાટા લોખંડ એન્ડ નાયર સ્ટીલ કંપની લિમિટેડ છે. એના સિવાય બધા જનું વહીવટ છે એ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે સેલને સોંપવામાં આવે છે. એ બધી સરકારના અંડરમાં છે અને આ પ્રાઇવેટ કંપની ગણાવી શકાય. અને વિશ્વભરની અંદર જો ભારતમાં લોખંડ પોલાદ ઉત્પાદનમાં 5મો ક્રમાંક છે. 5 ક્રમાંક દુનિયાની અંદર આપણો આવે છે. એલ્યુમિનિયમ ગાળણ એક્ઝામ રૂમમાં જાઓ તૈયાર કરીને જોજો. એલ્યુમિનિયમ લોખંડ પોલાદ ખનિજ આધારિત પ્રથમ ઉદ્યોગ. એના પછી એલ્યુમિનિયમ ગાળણ મહત્વનો ઉદ્યોગ છે. એલ્યુમિનિયમ ગાળવાનો જે પ્રોસેસ થાય છે ને તે એના ગુણધર્મ ને બધું આપણે 12મા પાઠમાં જોઈ ગયા છે. એનું એ જ છે એટલે જરા તૈયાર કરીને જજો. હા, તાંબાના પાત્રની અંદર ભરીને રાખેલું જળ હંમેશના માટે પીવાથી શરીરનો કચરો દૂર થાય છે. તમે જુઓ આપણા દાદાના જમાનામાં તાંબા પિત્તળ છે એના જ વાસણો હતા, એમાં જ ખોરાક ખાવામાં આવતો હતો, જેના કારણોસર શરીરની અંદર વિટામિન આ છે તે છે બધું રહેતું. બહુ બધું આયુર્વેદની અંદર તાંબાની અંદર કયું છે. ઓકે, તો સરસ છે. આંખના તેજ માટે પણ સારું છે. મારી જેમ ચશ્મા ન આવી જાય. તાંબુ ગાળણના 2 સવાલો મારે તમને કેવા છે. એક આ પૂછાય, ઇન્ડિયન કોપર કોર્પોરેશન ICC ભારતીય તાંબા નિગમ, ઇન્ડિયન ક્રિકેટ એની વાત નથી. એ 1972માં કંપની છે
હવે ભાઈ કંપની છે તો વેચાણ થાય, હસ્તાંતરણ થયું અને ખરીદી કોણે? હિન્દુસ્તાન કોપર લિમિટેડ HCL અંતર્ગત એમનું હસ્તાંતરણ છે એ કરવામાં આવ્યું હતું. હસ્તાંતરણ એટલે માલિકી હક છે એ ફરી જાય છે. અને આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં તાંબાનું ઉત્પાદન પણ ઘણું બધું થાય છે. પણ તેમ છતાંય જરૂરિયાત જેટલું ઉત્પાદન ન થાય એટલે વિદેશમાંથી આપણે શું કરવું પડે છે? આયાત. રસાયણ ઉદ્યોગ, આ એક IMP પ્રશ્ન છે. એમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. એક, કાર્બનિક રસાયણના સંદર્ભે ઉપયોગો એના કયા છે? તો પહેલો ઉપયોગ કૃત્રિમ રેસા બનાવવા, બીજો મુદ્દો કૃત્રિમ રબર બનાવવા, ત્રીજો મુદ્દો પ્લાસ્ટિકની વસ્તુ, ચોથો મુદ્દો રંગ રસાયણ બનાવવા, પાંચમો મુદ્દો દવા બનાવવા માટે ઉપયોગ થાય છે. અને બીજું, કાર્બનિક રસાયણમાં કોનો સમાવેશ થાય? તો ગંધકનો તેજાબ છે, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડાએસ, કોસ્ટિક સોડા, ક્લોરીન. વિજ્ઞાનની અંદર લગભગ બીજા કે ચોથા પાઠની અંદર તમે આ ભણ્યા હશો. રેડી? હા, બીજા ચોથા, હા એવું કંઈક છે, બરોબર છે. તો એ જરા ખાસ ધ્યાન રાખો. રાસાયણિક ખાતરના કારખાના છે, ખાસ ધ્યાન રાખવા. કલોલ, કંડલા, હજીરા, ભરૂચ ગુજરાતની અંદર થાય છે. બીજું કાંઈ એમાં આવતું નથી. પ્લાસ્ટિક ઉદ્યોગ માટે એક ધ્યાન રાખજો, એને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી જ કહેવાય. ઘણીવાર પૂછાય એમ શબ્દ સમજાવો, સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે એને પ્લાસ્ટિક ઉદ્યોગના નામથી ઓળખે. આમ મોટા ભાગના વિદ્યાર્થી શું કરે ખબર ન હોય, સનરાઈઝ એટલે સૂર્ય સાથે જોડે અને પાછું લોજિક લગાડે, હા હા આ તો સૌર ઉર્જા છે અને એમ કરીને દાબે, લખી નાખે હોતન. તો એવું કરવાનું નથી. એ પ્લાસ્ટિક ઉત્પાદન કેન્દ્ર છે. સિમેન્ટ ઉદ્યોગ, આ એકવાર 2 ગુણની અંદર પૂછાયેલો પ્રશ્ન હતો. સિમેન્ટનો ઉપયોગ ક્યાં થાય છે અને એના માટેનો કાચો માલ કયો છે? તો ચૂનાના પથ્થરો, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટનો કાચો માલ છે. અને લગભગ દુનિયામાં 100% 100% જે ઉત્પાદન થાય એમાંથી 6% જે છે એ આપણા ભારતની અંદર થાય અને બાકીનું 94% છે અન્ય દેશની અંદર થાય છે. રાઈટ? હવે બરોબર આવે છે કે નહીં જરાક મને કહેજો. પરિવહન ઉપકરણ ઉદ્યોગો, બરોબર છે. આમાંથી ઓબ્જેક્ટિવ સવાલો આપણને પૂછાય છે. કયા કયા? તો કે સૌથી પહેલું એ રેલવે છે. તો એના એન્જિનના પ્રકાર કેટલા? તો કે 3, વરાળ, ડીઝલ અને વિદ્યુત. આ 3 એન્જિનો, વરાળ એન્જિન, ડીઝલ એન્જિન, વિદ્યુત એન્જિન છે. અને એના એન્જિન બનાવવાના 3 જ કેન્દ્ર. એક પશ્ચિમ બંગાળની અંદર છે ચિત્તરંજન લોકોમેટિવ વર્કર, વારાણસીમાં ડીઝલ લોકોમેટિવ વર્કર, જમશેદપુરમાં ટાટા લોકોમેટિવ વર્કર. આ 3 જગ્યાએ રેલવે એન્જિન તૈયાર કરવામાં આવે છે. બીજું છે સડક વાહનો. એની તો તમને ખબર જ હોય, 2 વ્હીલ ને 4 વ્હીલ ને ગાડીઓને થાય. એમાં 2 યાદ રાખવું, ટ્રેક્ટર અને સાયકલ. એનું આપણે વિદેશની અંદર મોટા પ્રમાણની અંદર નિકાસ કરીએ છીએ. અને જહાજ બાંધકામ છે પ્રાચીન સમયથી, પ્રાચીન એટલે કે લગભગ 18મી સદી છે ને ત્યારથી આ ચાલુ છે. વહાણ બાંધકામ કરવા એ જાહેર ક્ષેત્રની અંદર છે. વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ ને માર્માગોવા આટલા છે જે જહાજ બાંધકામ થાય છે. કિનારે હોય, દરિયા કિનારે. હા, બરોબર છે. આજે મારો કાલે કોઈ એક્સ્ટ્રા લેક્ચર નથી, 8:15નો છે. ઇનકેસ કે કદાચ હું થોડોક વહેલો લઉં, એવું વહેલો એટલે 5 વાગે 4 વાગે એ રીતે, બીજો કંઈ છે નહીં. ડોન્ટ વરી, બી હેપી. હેલિકોપ્ટર પણ વહેલો એટલે ન લો કે વહેલો લઈ લો તો કલાકમાં પૂરું કરું, કલાકે ન થાય ને ત્યાં પૂરું કરું 45 મિનિટમાં, પાછળ બીજાનો લેક્ચર હોય. અત્યારે શું કે કલાક ઉપર આપણે ખેંચી શકીએ ખરા. રેડી? ચાલો. હેલિકોપ્ટરનું ઉત્પાદન ભારતમાં થાય છે. એક વસ્તુ છે, હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ હજી થયો નથી. કયા? યાત્રિકો માટેના. એ બહારથી આપણે લઈ આવીએ અને પછી આપણે ઉડાન ભરીએ. હાય નકશાની અંદર પૂછાય ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું કેન્દ્ર. અને 2 ગુણની ટૂંકનોંધમાં પૂછાય છે. એક્ઝામ રૂમમાં જાઓ એટલે તૈયાર કરીને જજો. મોસ્ટ IMP સવાલ છે. 1905 થી ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત થઈ. કઈ રીતે? તો કે રેડિયો સેટ અને ટેલિફોનથી. અને બિલ છે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. એમણે ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન,
એ બે સંસ્થાઓની સાથે ભેગા મળી અને સરસ મજાના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની શરૂઆત કરી. બરોબર છે. બોર્ડમાં ચેક કરવા જઈએ તો એને આન્સર કી અમને આપવામાં આવે કે આવી પ્રકારનું આમ લખ્યું હોય તમારે માર્ક્સ આપવાના રહેશે. એટલે એ રીતે મળી જાય છે. ઓકે, કલર ચેન્જ, યસ યસ, લો કલર ચેન્જ કરી લો. એટલે તરત ધ્યાન રાખો. આ સિલિકોન વેલી તરીકે ઓળખાય છે, ખાલીનું નામ છે, કંઈ પૂછાતું નથી. આ ખાલી યાદ જ રાખો, સમજૂતી માટે આપી. બધાએ આપણને કે ને પ્રદૂષણ વાળું છે આ તૈયાર કરીને જો તમને પૂછાય ઔદ્યોગિક પ્રદૂષણ અથવા તો અતિક્રમણ એટલે શું અને કેટલા પ્રકારે થાય છે, તો અહીંયા અતિક્રમણ એટલે શું? આની વ્યાખ્યા કુદરતી તથા માનવ સર્જિત કારણને લીધે પર્યાવરણની ગુણવત્તાની અંદર ઘટાડો થયો એને પર્યાવરણીય અતિક્રમણ કે અતિક્રમણ એટલે જ પ્રદૂષણ. આ પ્રદૂષણ 4 પ્રકારનું છે. 1 હવા પ્રદૂષણ, 2 જળ પ્રદૂષણ, 3 ભૂમિ પ્રદૂષણ, 4 ધ્વનિ પ્રદૂષણ. બરોબર છે. આ બધી વસ્તુઓ આપણને પૂછાય છે એટલે ધ્યાન. અને આજના જમાનાની અંદર વાત કરીએ તો 2 એવા ખરાબ વાયુઓ કાર્બન મોનોક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ નુકસાન અતિશય શ્વાસોશ્વાસમાં લેવત માણસ થઈ જાય. બરોબર છે. એટલે અતિશય ઘોંઘાટને કારણે હવા પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ થાય છે. આ વાયુ પ્રદૂષણ છે, કારખાનાનો હોવાથી કીચડુક આવતો હોય આપણને પણ દાંત ચડવા મળે. ખાલા આ બધાને મારી નાખીએ ગળું દબાવીને એમ થઈ જાય છે. પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો. એક્ઝામ રૂમમાં જાઓ એટલે આ સવાલ 2 ગુણની અંદર પૂછાય છે એટલે તમારે તૈયાર કરીને જવાનું. મારી દ્રષ્ટિએ આ પૂછાવાની શક્યતા છે. આ પર્યાવરણીય અતિક્રમણ રોકવા માટેના ઉપાયો જણાવો. કારણ કે જળ જીવન છે, જળને બચાવી શકાય એમ પર્યાવરણને પણ બચાવી શકાય, પ્રદૂષણને દૂર કરી શકાય. આવી ઘણી બધી પરિસ્થિતિઓ છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, મારે જે વાત કરવી છે આજે એક જ અહીંયાથી વાત કરવી છે અને એ વાત છે બહુ ટૂંકા ગાળામાં હવે આપણે શું કરવાનું છે તો કે હौसलों से ऊंची उड़ान कभी नहीं होती है. हौसलों से ऊंची उड़ान कभी नहीं होती है. हौसले अपने आप मन में से आते हैं. સારું સારું બુલંદ શક્તિ મનમાંથી આવે કે આઈ એમ પ્રાઉડ, કે હું ગર્વ લઉં છું કે હું બધું કરી શકી. મારે જ કરવાનું છે. સમજ પડી ગઈ? હું કરીશ તો થશે એ નારા સાથે જશો. કારણ કે મનમાં વિશ્વાસ હોંસલો હોય, બોલે કોઈ ક્યાં શાબાશ તો આ કરી શકી, ચાલ ચાલ દોડ દોડ કૂદ કૂદ, તો ન થાય. હૃદયમાંથી એમ થાય કે મારા કરવું છે એટલે થાય, તો હોંસલો પણ વધે અને આપણું કાર્ય પણ થાય. એમાં રાઈટ? હોંસલો છે કોઈ કહે અને આપણામાં હિંમત આવે ને આગળ વધીએ એમ નહીં. આપણા હૃદયમાંથી હિંમત જાગે અને આગળ વધીએ કે મારે કરવું છે, મારે વહેલું ઉઠવું છે, મારે વાંચવું છે, મારે તૈયારી કરવી છે, મારે કોઈ પ્રસંગમાં નથી જવું. બસ માર્ચ મહિનાના બોર્ડની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી હું ભલું, મારું શિક્ષણ ભલું, મારું કાર્ય ભલું, મારે કોઈની સાથે કાંઈ નથી કરવું. એટલું જો મનની અંદર રાખશો ને તો ચોક્કસપણે સફળતા તમારા ચરણોમાં છે. તમને યાદ નથી રહેતું એ પ્રશ્ન ભૂલી જાઓ, ટૂંકા સવાલ પ્રશ્ન ભૂલી જાઓ, સૂત્રો નથી એ પ્રશ્ન ભૂલી જાઓ. બસ મહેનત કરો. આ કેમ યાદ નથી રહેતું, હું શું એવું કરું કે મને યાદ રહી જાય. વહેલું ઉઠવાની મને ટેવ છે અને એ ટેવને કારણે હું ભણી શકું એમ તો ત્યારે વાંચો. મારાથી વહેલું નહીં ઉઠાય તો મોડે સુધી વાંચો અને પછી છે વહેલા નથી ઉઠાતું તો મોડે સુધી વાંચો, જેથી બીજે દિવસે તમે મોડા ઉઠો તો એ ચાલે એમ હોય. આવું આયોજન કરો, પ્લાનિંગ બનાવો, તૈયારી કરો અને છેલ્લે હું તમને એમ કહી દઉં છે તમે બનશો રાજા 2024ની અંદર માર્ચ મહિનામાં જે રિઝલ્ટ આવશે, તુમ હી હો રાજા, તુમ હી હો રાજા, તુમ હી હો રાજા. રેડી? ચાલો આવજો. બાય. જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક વિજ્ઞાન, જય જય ગરી ગુજરાત. આવજો આવજો. બાય 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 બાય.